જે વિનંતી કરે છે કે તમારે પણ ભલાઈનું કામ કરવાનું છે, એટલે કે ગુજરાતી ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ આજે કોકરેજ તાલુકાના ટોટણા ગામે. તમારું સ્વાગત છે અને આપણે ગોવિંદભાઈ છે તેમની મુલાકાત લઈશું. તે સારું એક સેવાનું કાર્ય કરે છે. નમસ્કાર. પહેલાં તો આપની ચેનલનું નામ? ચેનલનું નામ છે ગુજરાતી ટોપ ચેનલ. ગુજરાતી ટોપ ચેનલના તમામ એક મિત્રોને મારા નમસ્કાર, જય માતાજી, અને આપ સૌનું દિલથી સન્માન કરું છું. અને આજે અમારા ઘરે સાહેબ એમ કે મારું ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા, તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી બોલો સાહેબ. બરાબર. ગોવિંદભાઈ, તમે આ સેવાનું કાર્ય કરો છો તો કેટલી જગ્યાએ મકાનો બનાવ્યા છે, કોઈ રસોડાની તમે કીટ પણ વિતરણ કરો છો. આર્થિક પરિસ્થિતિ તકલીફ હોય, જેને બહુ તકલીફ હોય એને કામ કરે, કેટલા કામો કર્યા છે આ વખતે? જ્યારે લગભગ પ્રથમ આજથી 1.5 વર્ષનો ગાળો, જેની અંદર ઘણા એવા પરિવારોના ઘર બનાવ્યા છે કે જેમ કે એ પરિવારને રહેવા માટે ઘર ના હોય, છાપરું વાળીને રહેતા હોય, કોઈને છાપરું પણ ના હોય, એના છોકરા નાના નાના હોય, કદાચ છોકરાના મા બાપ પણ ના હોય, એવા પરિવારના લગભગ અત્યાર સુધીના 40 મકાનો બનાવ્યા છે. અને કરિયાણાની કીટની વાત કરીએ તો પહેલાં જેમ કે એક જ દાતા હતા, તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જેમ કે અમરેલી, ભાવનગર, ધંધુકા, આ અલગ અલગ વિસ્તારની અંદર એક જ દાતા હતા. તો આખી ગાડી ભરીને કરિયાણાની કીટનું વિતરણ કરવા જતા, જેની અંદર 800થી 900 પરિવારને કરિયાણાની કીટનું વિતરણ કરતા, જેમ કે એક જ દાતા. અને હાલ જે કરી રહ્યા છે તે આપણે બર્થડેનો વિડીયો બનાવીએ, જેની અંદર જે પૈસા આવે, અને ખાસ એવું જરૂરતમંદનું વ્યક્તિ હોય એમને કરિયાણાની કીટ આપણે આપતા હોઈએ છીએ. કોઈ સારા મહાન વ્યક્તિ હોય જેમ કે દાતાઓ, તો એ મને કહેતા હોય છે કે ગોવિંદભાઈ, કોઈ જરૂરતમંદના વ્યક્તિ હોય તો મને કહેજો, ચોક્કસથી આપણે. ગોવિંદભાઈ, તમે કલાકારની પણ થોડીક એક્ટિંગ મારતા હોય છે, તમારો અવાજ સારો લાગતો હોય, તો તમે કઈ કઈ કલાકારની એક્ટિંગ કરતા હોઈશો? ગુજરાતના નામચીત કલાકાર જેમ કે હિતેન સર, એટલે કે હિતેન કુમાર, અને ફિરોજી ઈરાની, એટલે કે મારા માટે ફિરોજ દાદા હું એમને બહુ માનું છું. અને આપણા ગુજરાતના લોકગાયક રાકેશભાઈ બારોટ અને નરેશ કનોડિયા, જેમના અવાજોના કારણે સમગ્ર ગુજરાતની અંદર પહેલાં 2018થી શરૂઆત કરી હતી મેં કલા જગતની અંદર. જેમ કે ગુજરાતના નામચીત કલાકારોના અવાજ નાના મોટા સ્ટેજ ઉપર એક નિમિક્રી કરતો, અને જેના કારણે સોશિયલ મીડિયામાં સતત વધારે લોકચાહના મેળવી અને પબ્લિક અને આપણા ગુજરાતની જાહેર જનતા, એટલે કે 18 સમાજનો ખૂબ પ્રેમ મળ્યો, જેના કારણે સફળતા હંમેશા પ્રેમ સાથે રહ્યો ગુજરાતની જનતાનો. તો ગોવિંદભાઈ, હમણાં એક ડાયલોગ સંભાળો ને ફિરોજી રાનીનો. ફિરોજી રાનીની ઘણી બધી ગુજરાતી પિક્ચરો છે, પણ એમનો જે અવાજ ને એમનો જે ડાયલોગ ખરેખર બહુ મહાન વ્યક્તિનો એક નવા અંદાજમાં. આ રૂપસિંહના રૂપની એની જણનારી નથી ઓળખી શકી, તો પેલી બે કોળીની કડવી શું ઓળખી શકવાની છે. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે. આવા અનેક એમના ડાયલોગો છે, અને જેના ડાયલોગના અવાજની નિમિક્રી કરતાં કરતાં ગુજરાતની જાહેર જનતા, એટલે કે 18 સમાજે ખૂબ પ્રેમ આપ્યો છે. તે બદલ બધાનો ખૂબ દિલથી હું આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર. ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ, તો તમને બધાને હાથ જોડીને આ ભલાજી વિનંતી કરે છે કે તમારે પણ ભલાઈનું કામ કરવાનું છે, એટલે કે ગુજરાતી ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. કારણ કે અંદર સરસ મજાના અલગ અલગ સમાચાર જોવા મળશે, અને એ પણ અમારા જેવા કલાકારોના કોઈ બધા જ સારા વિડીયો જોવાના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી કહેતા નહીં કે ભલાજીએ કીધું નતું. જય માતાજી.